જય ભીમ જય ભારત ડીડી સોલંકી યુવા ભીમ સેના છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર જે જબરદસ્ત વિરોધ ચાલી રહ્યો છે, જે ભાજપના નેતાઓ ગમે ત્યારે ગમે સમાજ વિરુદ્ધ, કોઈ પણ બેન દીકરી વિરુદ્ધ, સંવિધાન વિરુદ્ધ ગમે ત્યારે ટિપ્પણી કરતા હોય છે, સરકાર કોઈ એક્શન લેતી નથી, રાજ્ય સરકાર કોઈ એક્શન લેતી નથી, પોલીસ પણ એના વિરુદ્ધ એક્શન નથી લે કે પોલીસ પણ એની હાથની કઠપુતળી બની ગઈ હોય એવી રીતે એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજના નેતાઓ કે કોઈ પણ સામાન્ય વર્ગના લોકો જ્યારે બોલતા હોય, જ્યારે અન્ય પછાત વર્ગના આવી કોઈ ટિપ્પણી એનાથી ભૂલથી થઈ ગઈ હોય, ત્યારે પોલીસ પોતે શું મોટો કેસ દાખલ કરે અને આવા લોકોને જેલ હવાલે કરતી હોય, અમુક લોકોને તો પાસા પણ કરેના દાખલા છે. પણ જ્યારે ભાજપના નેતા કોઈ સમાજ ધર્મ વિરુદ્ધ બોલતા હોય, સંવિધાન વિરુદ્ધ બોલતા હોય, ત્યારે પોલીસની કલમ ન્યા ચાલતી નથી, પોલીસનો દંડો ન્યા ચાલતો નથી. ખાલી સામાન્ય લોકો અને ગરીબ લોકો, 50 વર્ગના લોકો, એસસી ઓબીસી માઇનોરિટી સમાજના લોકો વિરુદ્ધ જ આ ભાજપનો પોલીસનો દંડો ચાલે છે. ભાજપના વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલા આવા જાહેરમાં એક સમાજને સારું લગાડવા માટે બીજા સમાજના વિરુદ્ધનું બેન દીકરી વિરુદ્ધ આવી અભદ્ર, ગેરબંધારણીય અને આવા નેતાને સાજેને એવી ટિપ્પણી બોલે છે, જાહેરમાં અપમાનિત કરે છે અને માફી માંગે છે. પણ માફી માંગવાથી આ કોઈની બે દીકરીની આબરૂ પાછી આવે છે? આ બહુ સમજવા જેવી. તમે આવડી મોટી પાર્ટી લઈને બેઠા છો કે વિશ્વની કે દેશની સૌથી મોટી પાર્ટી છે, તમે હિન્દુ ધર્મની એક બાજુ વાત કરો, હિન્દુ રાષ્ટ્રની વાત કરો છો, અને એક બાજુ જે હિન્દુ ધર્મને આ દેશને ટકાવવા માટે જે રાજા રજવાડાઓની બેન દીકરી વિશે શબ્દો બોલે છે, તો આ કયા પ્રકારનું હિન્દુ રાષ્ટ્ર છે એ તમારે જાહેર કરવું જોઈએ. એટલે આનો કહેવાનો મતલબ એવો છે, આ કોઈ હિન્દુ રાષ્ટ્ર નથી, આ લોકોની જે મનુવાદી જે વડ વ્યવસ્થા ઊભી કરવા માટેનું અને પોતાના જ નેતા, પોતાની સરકાર ચલાવવા માટેનું આ એક ષડયંત્ર છે. અને આ ષડયંત્રની અંદર ગોદી મીડિયા પણ ઘણા સારો એવો સાથ દઈ રહી છે. જ્યારે સંવિધાન વિરુદ્ધ બોલે છે ત્યારે આવું કોઈ સોશિયલ મીડિયા કે મીડિયાની અંદર ચલાવવામાં આવતું નથી. અનુસૂચિત જાતિ કે જનજાતિ, ઓબીસી સમાજ કે માઇનોરિટી 50 વર્ગના લોકો વિશે આવું બોલે છે. 50 વર્ગના જે શૂદ્ર સમાજ, એસસી એસટી ઓબીસી સમાજની બેન દીકરીઓનો બલાત્કાર થાય છે, હત્યાઓ થઈ જાય છે, ત્યારે આવું કોઈ જાહેર થતું નથી, આવો વિરોધ થતો નથી, ત્યારે આવી કોઈ માફી મંગાતી નથી, ત્યારે ભાજપના કે જે કાંઈ લોકો નેતા નીકળતા નથી બહાર. દરેક સમાજને સમજવું જોઈએ, આપણે ભારત દેશની અંદર રહીએ છીએ તો આપણે ભારતીય છીએ, ગુજરાતની અંદર રહીએ છીએ તો આપણે ગુજરાતી છીએ. તો આપણે હિન્દુ સમાજના કોઈ પણ વર્ણ, નાનો વર્ણની અંદર જ્યારે એની હત્યા થતી હોય, એના સમાજ વિરુદ્ધ કોઈ બોલતા હોય, એની બેન દીકરીઓને આવો કોઈ આવી ટિપ્પણીઓ થતી હોય, ત્યારે દરેક સમાજે બહાર નીકળીને બોલવું જોઈએ. તમારા સમાજને વિરુદ્ધ બોલે ત્યારે તમને લાગી આવે છે, અને આજુબાજુનો તમારો જે શ્રવણ સમાજ છે, તમારો ભાજપના લોકો નેતાઓ છે, ભાજપને વોટ બેંક જ્યાં દેખાય છે ત્યાં તમે આવીને એનો સમર્થનમાં આવીને બોલો છો. આવા અનેકો દાખલા છે, તમે જોઈ લેજો સોશિયલ મીડિયાની અંદર, ફરિયાદની અંદર. અત્યારે છેલ્લા 15 વર્ષની અંદર જેટલા વિરોધો થયા છે કે અનુસૂચિત જાતિની હત્યાઓ થઈ, અનુસૂચિત જનજાતિ ઓબીસીની બેન દીકરીઓનો બલાત્કારો થયા, આવી ટીકા ટિપ્પણી થયો, એની પડખે કયો સમાજ ઊભો છે? શું ભાજપ આવે છે? નથી આવતા. અત્યારે નવા મુખ્યમંત્રીઓ અને ગૃહમંત્રીઓ બીજા સમાજની બેન દીકરીઓનો બલાત્કાર કે જે કાંઈ હત્યાઓ ને નિવેદન દેવા પહોંચી જાય છે. આવા ટાણે કેમ પહોંચતા નથી? એટલે તમારું જે કાંઈ રાજકીય ષડયંત્ર છે, જે સ્ટન્ટ છે, એ લોકો હવે ઓળખી રહ્યા છે, જાણી રહ્યા છે. એટલે હું ક્ષત્રિય સમાજને પણ કહેવા માંગુ છું અને તમામ સમાજને કહેવા માંગુ છું કે આ ભાજપનું ષડયંત્ર ઓળખો. હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી. હું આ દેશના જે અખંડ ભારતનું જે સપનું હતું અશોક સમ્રાટનું, જે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું અશોક સમ્રાટે, અને આ દેશને એક ભારતીય તરીકે, એક ગુજરાતી તરીકે હું આ સમર્થન કરું છું. તમામ લોકો, નાતી જાતિના લોકો મારે એક છે. પણ તમે લોકો જો કોઈ નાતી જાતિ જોઈને, આવું વર્ણ વ્યવસ્થા જોઈને આવા મનુવાદી સિસ્ટમ લાવવા માંગતા હોય તો મારું સમર્થન નથી. હું ભારતીય તરીકે ગરીબ 50 વર્ગના લોકો માટે હંમેશા એને આગળ ઊભો છું. તમામ લોકો માટે અમે કામ કરીએ છીએ. અમે ભારતીય છીએ, ભારતના સંવિધાનને માનનારા લોકો છીએ. અમે નાતી જાતિ માનતા નથી. પણ જ્યાં નાતી જાતિનો ભેદભાવ થશે ત્યાં અમારો વિરોધ હંમેશા રહેશે. એટલે અત્યારે જે પરસોત્તમ રૂપાલાની જે મેટર ચાલેલી હતી, વ્યવસ્થિત તમામ સમાજના લોકો પણ સમર્થનમાં આવી રહ્યા હતા, ત્યારે એમની પાસે કોઈ રસ્તો હતો નહીં.
પોલીસ ફરિયાદ લેતી નથી. જ્યારે મુસલમાન સમાજનો વ્યક્તિ, એનો ધર્મગુરુ જાહેરમાં જે ટિપ્પણી કરે છે, સાચી છે ખોટી કોર્ટની મેટર છે, આપણે એમાં પડશું નહીં, પણ એના વિરુદ્ધ પોલીસ પોતે સુઓ મોટો દાખલ કરે છે. જુનાગઢ પોલીસ એમને જેલ હવાલે કરે છે, એમને તાત્કાલિક પાસા પણ કરી નાખે છે. તો પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ફરિયાદ કેમ ન થાય? વજુવાળા જ્યારે અનુસૂચિત જાતિનું જાહેરમાં રાપરની ચૂંટણી દરમિયાન અપમાન કરે છે, એના વિરુદ્ધ હજી સુધી ફરિયાદ દાખલ નથી થતી. નીતિન પટેલ કરે અનેકો સંવિધાન વિરુદ્ધ પણ ભાજપના નેતાઓ મન ફાવે ત્યારે બોલતા હોય, સંવિધાન બદલી નાખશું, નામ કરી નાખશું. તો પોલીસ કેમ સો મોટો દાખલ નથી કરતી? એ પોલીસ ભાજપના હાથની કઠપુતલી બની ગઈ છે એવું દેખાઈ રહ્યું છે. તો અત્યારે જે બીજો રેકોર્ડિંગ વાયરલ થયું છે, પદ્મિની બા વાળા, જ્યાં પદ્મિની બેનનું જે વિડીયો વાયરલ થયો, રેકોર્ડિંગ જે કંઈ વાયરલ થયું છે, સાચી બાબત છે. 2022ની અંદર આવું રેકોર્ડિંગ વાયરલ થયું હતું, કાનમાં કડી પહેરવા બાબતે. જેપાલભાઈ પરમાર જે કે લીંબડીના છે, એમને રેકોર્ડિંગ વાયરલ, એકબીજાના રેકોર્ડિંગ થતા હોય, એક્શનનો રિએક્શન આવતો હોય, પણ એના એ બેને જે કાંઈ બોલેલું છે એના વિરુદ્ધમાં કાયદેસરની એટ્રોસિટી એક ફરિયાદ દાખલ થયેલી છે. એ મેટર પતી ગઈ છે અને કોર્ટમાં એ મેટર ચાલી રહી છે. પણ ભાજપે આ પરસોત્તમ રૂપાલી મેટર દબાવવા માટે મીડિયાને, ગોદી મીડિયા કે જે કાંઈ લોકોને આ રેકોર્ડિંગ વાયરલ કરાવી સોશિયલ મીડિયાની અંદર, અને બે જાતિને સામે સામે લાવવાનું ષડયંત્ર કર્યું છે. આની ફરિયાદ થવી જોઈએ કે આ રેકોર્ડિંગ અત્યારે વાયરલ કોને કર્યું? મારી પાસે, મારા યુટ્યુબ ચેનલ ઉપર ત્રણ રેકોર્ડિંગ છે. કોને ફોન કર્યા, કોનું રેકોર્ડિંગ આવ્યું, મેં સાચવીને અમુક બાબતો અમે રાખતા હોય છે પુરાવા તરીકે, કે કોણ ક્યારે શું બોલ્યા છે. તો અમુક જગ્યા પર મેં કીધું બસ, ખરેખર ઘણી જગ્યા પર મીડિયાને, સોશિયલ મીડિયામાં ઘણી જગ્યા પર મેં કીધું છે ને, આ વિડીયોના માધ્યમથી કર્યું છે કે ભાઈ જે તે સમયે મેટર આ પતી ગઈ છે. અને અનુસૂચિત જાતિના લોકોને તો બસ આ લોકોએ હાથો બનાવીને રાખી દીધા છે, મનુવાદી લોકોએ, કે કોઈ પણ સમાજની મેટર આવતી હોય, ચૂંટણી આવતી હોય, કોઈ પણ આવતું હોય, એટલે અનુસૂચિત જાતિનું રેકોર્ડિંગ વાયરલ કરો, અનુસૂચિત જાતિ વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં કમેન્ટો કરો, કાંઈ પણ ટિપ્પણી કરો, જાહેરમાં બોલો. એટલે અનુસૂચિત જાતિના લોકો નવરાજ બેઠો છે આંદોલન કરવા માટે, ફરિયાદ કરવા માટે, વિરોધ કરવા માટે. એટલે બે જે જમીની લેવલની જે કાંઈ લડાઈઓ છે એ એક સાઈડમાં રહી છે. અનુસૂચિત જાતિના લોકોને, ઓબીસી, એસસી, એસટી, બહુજન સમાજને ખાસ કરીને કહેવા માંગુ છું, તમારા સમાજ વિરુદ્ધ કોઈ પણ શબ્દ બોલે છે, ટીકા ટિપ્પણી કરીને વિરોધ કરવો જ જોઈએ, આવેદનપત્ર દેવા જોઈએ, પણ કાયદેસર લડાઈ પણ કરવી જ જોઈએ. પોલીસ ફરિયાદ કરો, પોલીસ ફરિયાદ નથી લેતી તો આંદોલન કરો, આંદોલન કરવાથી પણ તમારી ફરિયાદ નથી લેવાતી તો કોર્ટમાં ફરિયાદ કરો. તમામ એસસી, એસટી, ઓબીસીના જે કંઈ લોકો છે, આર્થિક રીતે જે લોકો સદ્ધર છે, સમાજના વકીલો લડવા માટે તૈયાર છે, જે આગેવાનો સંગઠનો લડવા માટે તૈયાર છે, આર્થિક મદદ કરો, ફંડ ફાળો ભેગો કરી અને કોર્ટમાં લડાઈ લડો. સેશન કોર્ટથી લઈને હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડો. કેમ નો ફરિયાદ દાખલ થાય? આ દેશની અંદર સંવિધાન લાગુ છે, મનુસ્મૃતિ લાગુ નથી. તમામ સમાજના લોકોને કહું છું, કોઈ પણ લોકો આવો વિરોધ કરતો હોય, ઠીક છે, કોઈ નેતા, કોઈ સામાન્ય ગરીબ સમાજમાંથી કોઈ વ્યક્તિ બોલ્યો હોય, જેને આવી બાબતની ખબર ન હોય, ઇતિહાસની ખબર ન હોય, જો કોઈ બાબત જાણતો હોય એનાથી બોલાઈ ગઈ હોય, તો આપણને ખબર પડે કે આપણે એકવાર જાતું કરવું છે. પણ આવા કોઈ ભાજપના કોઈ રાજકીય નેતાઓ, કોઈ અધિકારીઓ આવો જાહેરમાં બોલે છે તો એને જાતું ન કરો. આજે પરસોત્તમ રૂપાલા બોલ્યા છે, કાલે નરેન્દ્ર મોદી પણ બોલતા વાર નહીં લાગે. એટલે આને દાખલો બેસાડવો જોઈએ, કાયદેસરની કાર્યવાહી એના વિરુદ્ધ કરવી જોઈએ. કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ વિરુદ્ધ લાગણી દુભાવે છે તો એના વિરુદ્ધ પોલીસે ફરિયાદ કરવી જોઈએ. પોલીસ ફરિયાદ નથી કરતી, સૌથી મોટું કારણ આ છે. એટલે આવા બધા ષડયંત્રો આવા લોકો કરી રહ્યા છે, મન ફાવી રીતે બોલી રહ્યા છે. તો દલિત સમાજના લોકોને, ઓબીસી જે કાંઈ લોકો આવા ખોટા ઓડિયો વિડીયો વાયરલ થતો એમાં નહીં પડશું. જે કાંઈ સમાજનું હાલતું હોય, દરેક સમાજે ગુજરાતી તરીકે, ભારતીય છે, એકબીજાને સમર્થન કરવું જોઈએ. જ્યારે અનુસૂચિત જાતિના લોકોની ઘોડી રોકાતી હોય, એના ઘોડી રોકાવા માટે લોકો આંદોલન કરતા હોય, આવીને આડા ઉભી ભજન કીર્તન કરતા હોય, ત્યારે બીજા સમાજે, બરાબર, સમજુ સમાજના લોકોએ કહેવું છે ભાઈ દરેકને ઘોડી ચડવાનો અધિકાર છે, કાનમાં કડી પહેરવાનો અધિકાર છે, સાફે બાંધવાનો અધિકાર છે. એને જે નામ પાછળ આગળ જે કાંઈ લગાડવું હોય, જ્યાં સોસાયટીમાં રહેવું હોય, એને ભારતીય તરીકે, ગુજરાતી તરીકે અધિકાર છે. ત્યારે સજ્જન સમાજના લોકોએ, બુદ્ધિજીવી લોકોએ આગળ આવીને બોલવું જોઈએ. કેમ બોલતા નથી? જે તે સમયમાં
આવું વણ વ્યવસ્થા હતી, જાતિવાદ હતો, હવે નથી. હવે અમે દરેકને સ્વીકારીએ છીએ. આવું બોલવું જોઈએ. આવું બોલતા નથી. પોતાની જાતિ નાતિનો જ બધા ઝંડા લઈને નીકળી જાય છે. મોટી મુસીબત, પ્રોબ્લેમ આ છે. તમારી જ્ઞાતિ જાતિનું હોય તમે બોલો, અમારી જ્ઞાતિ જાતિનું અમે બોલીએ. તો ગુજરાતી તરીકે, ભારતીય તરીકે કોણ બોલશે? શું આપણે એક પાડોશી તરીકે કોઈના સમર્થનમાં આવીને સત્યની તો સાઈડ લ્યો, હકીકત જાણો, તર્ક કરો, તર્કશીલ રીતે કરો. આમાં ખોટું હોય, મારા સમાજનો કોઈ વ્યક્તિ ખોટું પકડતો હોય તો મારે એ ખોટાને ખુલ્લો પાડવો જોઈએ અને મારે સત્યની સાઈડ લેવી જોઈએ. અત્યારે પરસોત્તમ રૂપાલાએ કર્યું છે તો એમાં મારો વિરોધ છે. હું તો કહું છું કાયદેસરની FIR દાખલ થવી જોઈએ અને પોલીસ ફરિયાદ નથી લેતી તો કોર્ટમાં દાખલ કરો. મારો સાથ સહકાર છે. કોઈ પણ સમાજના વિરુદ્ધમાં કોઈ પણને બોલવાનો અધિકાર નથી, પણ દરેક સમાજે જ્યારે એના સમાજની ખાસ કરીને અનુસૂચિત જાતિના કેટલા બધા મર્ડરો થઈ ગયા છે, કોણ મર્ડર કરે છે, કોણ કરાવે છે, આ તમારે જોવું જોઈએ. અનુસૂચિત જાતિ વિરુદ્ધ આટલા બધા છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાતમાં 22 કરોડ રોકવામાં આવ્યા છે. કયા સમાજે સમર્થન કર્યું? એક ભાવનગરના શિહોરના એક દરબાર મિત્રે પોતાની ઘોડી આપીને અનુસૂચિત જાતિના વ્યક્તિને ઘોડે બેસાડો, એ બાબતને બિરદાવીએ છીએ, પણ બાકીના બીજા ક્યાં? એકલ દોકલ જ બનાવો છે, બાકી કોઈ આવતા જ નથી. તો આ જાતિવાદ નથી તો શું છે? આ વસ્તુ સમજો. રાજકોટ જેવા શહેરની અંદર અનુસૂચિત જાતિના લોકોને, અનુસૂચિત જાતિ તો જવા દો, રબારી, ભરવાડ, દરબાર, લુહાણા લોકોને પણ મકાન ભાડે નથી આપતા, વેચાતું નથી આપતા. તો આનું શું? આ ક્યાં હિન્દુ ધર્મ, હિન્દુ રાષ્ટ્ર ક્યાં ગયો? અનુસૂચિત જાતિના લોકોથી અબડાવશો. શું દરબારથી, ભરવાડથી, રબારીથી, આયરથી પણ અબડાવશો તમે? આ હિન્દુ રાષ્ટ્ર ક્યાં જાય છે? હિન્દુ ધર્મ ક્યાં જાય છે? તો આ બાબતો બધી ઘણી બધીઓ છે, સમજવાની, શીખવાની, જાણવાની. હજી પણ મોકો છે કે આપણે ભારતીય તરીકે ખાલી આપણે વોટ દેવાથી કોઈ ભારતીય નહીં થઈ જાય. એ તો સંવિધાનની અંદર બાબા સાહેબે જે કાંઈ લોકો હતા એમને આપણે અધિકાર આપ્યો છે, પણ આ જે જ્ઞાતિ જાતિ વણ વ્યવસ્થા દૂર કરી દે એ ભારતીય બનવું જોઈએ. અને અશોક સમ્રાટનું જે આ અખંડ ભારત છે, અખંડ ભારતનું જે સપનું છે એ સાકાર કરવા માટે તમામ લોકોએ ભેગું થવું છે. તમામ અનુસૂચિત જાતિના લોકોએ આવા વાદ વિવાદમાં પડવું જોઈએ. ખોટા ઓડિયો વિડીયો વાયરલ ન કરવા જોઈએ. ફરિયાદ કરવાની પણ જરૂર નથી. ફરિયાદ અગાઉ 2022માં થઈ ગઈ છે. આ ભાજપનું જે કાંઈ મનુવાદી અને ગોદી મીડિયાનું ષડયંત્ર હોય આનાથી આપણે દૂર રહીશું એટલી જ મારી વિનંતી છે અને સત્યની અને સંવિધાનની સાથે હંમેશા રહેશું. જય ભીમ, જય ભારત.